ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે અને ન્યાયતંત્ર રાજ્યનો રાજદંડ છે. સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિકો માટે ત્વરિત ન્યાય. વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આ શબ્દો હતા. રાજ્યના ગૃહ વિભાગ અને કાયદા ન્યાયતંત્ર વિભાગ માટે કુલ 16,967 કરોડનો અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી ત્યારના રાજ્યના ગૃહ વિભાગ અને કાયદા ન્યાયતંત્ર વિભાગ માટે કુલ 16,967 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી છે. આ નિર્ણય સાથે રાજ્ય સરકાર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને ન્યાય પ્રણાલીને વધુ ઝડપી અને સુલભ બનાવવા માટેના મોટા આયોજન તરફ આગળ વધી રહી છે. આ બજેટ ફાળવણીમાં ગૃહ વિભાગ માટે 14,265 કરોડ અને કાયદા ન્યાયતંત્ર વિભાગ માટે 2,702 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે વિકાસની મજબૂત ઇમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાયતંત્ર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને સુશાસન અંગે સરકારની નીતિઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે અને ન્યાયતંત્ર રાજ્યનો રાજદંડ છે. સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિકો માટે ત્વરિત ન્યાય. તેમણે ભારત વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની યોજના રજૂ કરી હતી. આ વિઝન હેઠળ બોર્ડર સિક્યુરિટી, કોસ્ટલ સિક્યુરિટી અને સાયબર સિક્યુરિટી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત પાસે પાકિસ્તાન સાથે લગભગ 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને લગભગ 2300 કિલોમીટર લાંબી દરિયા કિનારો છે, જેને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ દળને વધુ આધુનિક બનાવવા માટે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનો પર પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પોલીસ પરિવારો માટે મોટા પાયે આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે અને ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એક સાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટે 1 BHK આવાસોની જ વ્યવસ્થા હતી, પરંતુ હવે સરકારે તેને બદલીને વધુ સુવિધાયુક્ત એટલે કે 2 BHK આવાસ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી પોલીસ આવાસ નિગમ દ્વારા 45,000થી વધુ આવાસો પોલીસ પરિવારોને સોંપવામાં આવી ચૂક્યા છે અને હાલ 2,604 કરોડના ખર્ચે 8,104 નવા આવાસોનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઝડપી પોલીસ પ્રતિસાદ માટે ડાયલ 112 જનરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે. આતંકવાદ સામેની લડતમાં પણ ગુજરાત પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. વર્ષ 2023થી 2026 દરમિયાન ગુજરાત ATS દ્વારા વિવિધ આતંકી કાવતરાઓને પર્દાફાશ કરીને કુલ 29 જેટલા કટ્ટરપંથી અને આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં અલ કાયદાના ફંડિંગ નેટવર્ક, પોરબંદર સુરત ISKP મોડ્યુલ તેમજ શ્રીલંકન આતંકીઓ જેવા કેસોનો સમાવેશ થાય છે. ખાસ કરીને અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારા આતંકીને હરિયાણામાંથી જીવતા ગ્રેનેડ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2026 દરમિયાન જૈશ-એ મોહમ્મદની વિચારધારા ધરાવતા એક શખ્સની ધરપકડ કરીને ટાર્ગેટેડ કિલિંગનું કાવતરું પણ નિષ્ફળ બનાવવામાં આવ્યું હોવાનું જણાવાય છે. રાજ્યમાં ડ્રગ્સ માફિયા સામે પણ ગુજરાત પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે. NDPS એક્ટ હેઠળ અત્યાર સુધી રૂપિયા 14,000 કરોડથી વધુ કિંમતનું 1 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 4,316 જેટલા ડ્રગ્સ માફિયા અને પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 6 અલગ અલગ ઝોન કાર્યરત કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અસામાજિક તત્વો અને ભૂમાફિયા સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ અને દાહોદમાં જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 7,902 ગેરકાયદેસર સાઇટ્સ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન કુલ 1,860 હેક્ટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત લગભગ 2,246 કરોડથી વધુ થાય છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1,355 કરોડની જમીન મુક્ત કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ઝડપી તપાસ અને કડક સજા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે. વર્ષ 2022થી
2026 દરમિયાન 286 કેસોમાં માત્ર 15 દિવસની અંદર 1295 કેસોમાં 15 થી 30 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 1439 કેસોમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, જેમાં 907 આરોપીઓને આજીવન કેદ અને 14 ગંભીર કેસોમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાથે સાથે રાજ્યના 14 જિલ્લાઓમાં 18 નવી ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટ શરૂ કરવાની પણ યોજના છે, જેથી દીકરીઓને ઝડપી ન્યાય મળી શકે. આ તમામ પગલાઓ સાથે ગુજરાત સરકાર રાજ્યમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે આગળ વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ બજેટ ફાળવણી અને નવી યોજનાઓ જમીન સ્તરે કેટલા અસરકારક રીતે અમલમાં આવે છે અને સામાન્ય નાગરિકોને તેની કેટલી અસરકારક રીતે લાભ મળે છે. સુરક્ષિત અને નિર્ભય સમાજ બનાવવાનો સરકારનો આ પ્રયાસ કેટલો સફળ સાબિત થાય છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. આ મુદ્દે આપનું શું માનવું છે? શું તમને લાગે છે કે રાજ્યમાં સુરક્ષા અને ન્યાય પ્રણાલી વધુ મજબૂત બની રહી છે? આપનો વિચાર અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.